એસિડિટી વધારતી ચા છોડો, રોજ સવારે આ એક આયુર્વેદિક રેસીપી ટ્રાય કરો, આખું વર્ષ બીમારી નજીક પણ નહીં આવે. આ રેસીપી તમારા શરીરની ઇમ્યુનિટી એટલી વધારી દેશે કે શરદી, ઉધરસ કે સાંધાના દુખાવા ગાયબ થઈ જશે. આને બનાવવા માટે રસોડાની જ આ 5 વસ્તુઓ જોઈએ. સામગ્રી: 1 ગ્લાસ પાણી, 1 નાનો ટુકડો આદુ અથવા સૂંઠ, 3-4 તુલસીના પાન, 1 નાનો ટુકડો તજ, 2 આખા કાળા મરી અને અડધી ચમચી દેશી ગોળ અથવા મધ. બનાવવાની સાચી રીત: સૌથી પહેલાં એક તપેલીમાં 1 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. હવે આદુ, કાળા મરી અને તજને ખાંડની દસ્તામાં અધકચરા ખાંડી લો. મિક્સરમાં પાવડર નથી કરવાનો, ખાંડવાથી એના નેચરલ ઓઇલ જળવાઈ રહે છે. ખાંડેલો મસાલો અને તુલસીના પાન ઉકળતા પાણીમાં નાખી દો. ગોલ્ડન રૂલ: આ પાણીને ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો જ્યાં સુધી એ અડધું ન થઈ જાય, જેથી બધા મસાલાની અર્ક પાણીમાં ભળી જાય છે. છેલ્લે ગેસ બંધ કરીને એમાં થોડો દેશી ઓર્ગેનિક ગોળ નાખો. જો મધ નાખવું હોય તો ઉકાળો ગાળી લીધા પછી એ સહેજ નવસેકો ઠંડો થાય ત્યારે જ નાખવું, ગરમમાં ક્યારેય નહીં. સવારે ખાલી પેટે આને ચાની જેમ ચૂસકી લેતા પીવો. આ તમારા મેટાબોલિઝમને તેજ કરી દેશે, ચરબી ઓગાળશે અને આખો દિવસ શરીર એનર્જીથી હલકું હલકું રહેશે. જો તમારી બોડીમાં પિત્ત એટલે કે ગરમી વધારે રહેતી હોય અને તમારે તમારા શરીર પ્રમાણે 10 અલગ અલગ આયુર્વેદિક હોમમેડ ડ્રિંક્સની રેસીપીની PDF ફ્રીમાં જોતી હોય તો નીચે કોમેન્ટમાં રેસીપી લખો. હું પોતે પર્સનલી PDF તમને મોકલી આપીશ.